નમસ્કાર મિત્રો, આ બીજો વિડિયો હું ગ્રામર બેઝ ફંક્શન પર બનાવું છું। આજે આપણે શોઈંગ પર્પસ વિશે વાત કરીશું। મિત્રો, પર્પસ એટલે પર્પસનો અર્થ શું થાય એ પહેલા આપણે જાણીએ। पर्पज એટલે हेतु, कोई उद्देश्य हेतु बताववा माटे जे क्रिया करे छे एने आपणे शोइंग पर्पस कहीए छीए। बराबर, शोइंग पर्पस कोईक वार शोइंग ना आप्युं होय अने एक्सप्रेसिंग आपेलुं होय, एक्सप्रेसिंग ना आप्युं होय अने डिस्क्राइबिंग आप्युं होय तो आपणे चिंता करवानी नथी। आ वस्तु महत्वनी थती नथी। महत्वनी वस्तु पर्पस छे। पर्पस एटले हेतु, उद्देश्य। दाखला तरीके तमे बजारमां गया बुक्स लेवा माटे, तो बजारमां जाओ छो शुं लेवा माटे? बुक्स लेवा। तमारो उद्देश्य शुं छे? बुक्स। बराबर, तो बुक्स खरीदवा माटे एनो हेतु छे तो ए हेतु जो बताववामां आवे एटले आपणे अहींया लखीशुं के क्रियानो हेतु सूचववा माटे कोईपण क्रियानो हेतु सूचववा माटे दर्शाववा माटे शुं वपराय? पर्पस। बराबर, तो आ वस्तु आपणे क्लियर करी। हवे एना કેટલાક શબ્દો છે જેને આપણે કીવર્ડ્સ કહીએ છીએ। કીવર્ડ્સ તો કયા કીવર્ડ્સ છે એ આપણે જોઈએ તો એના મેં ત્રણ પાર્ટ પાડ્યા છે, 3 parts। One is ટુ વાળું મૂળ ક્રિયાપદ जे हेतु सूचवતું હોય અને એમાં બીજું જે છે એ in order to આ in order to અને to એ બંને એના પછી પણ મૂળ ક્રિયાપદ આવશે એટલે બંને શબ્દો મૂળ ક્રિયાપદ लेशे એટલે મેં અલગ રાખ્યા। હવે બીજો જે ભાગ છે એ નંબર 2 for अथवा without view to। બરાબર, જેના પછી હંમેશા ક્રિયાપદનું ing રૂપ મુકાય છે હંમેશા। પછી વધારાના શબ્દો હોઈ શકે, અન્ય શબ્દો તો આમાં હોય, અન્ય શબ્દો આમાં પણ હોય, આમાં પણ હોઈ શકે। બરાબર, એનું કોઈ મૂલ્ય છે પણ એની જરૂરિયાત દર્શાવવાની અહીંયા નથી। આપણે મુખ્ય વસ્તુ એ જોવાની છે। હવે એના પછી જે ત્રીજો પાર્ટ છે એ ત્રીજો પાર્ટ એ so that अथवा in order that अथवा કોઈક વાર એકલું that પણ આવી શકે। એટલે ત્રણે ત્રણ શબ્દો એના પછી हमेशा कोई कर्ता अथवा एनु प्रोनाउन आपणे कर्तानु प्रोनाउन लखीशुं, प्रोनाउन। बराबर, प्लस मॉडल ऑक्सिलियरी जे हूँ एम लखुं छुं। हेल्पिंग वर्ब्स पण कहीशुं आपणे, हेल्पिंग वर्ब प्लस मूल क्रियापद
પ્લસ અન્ય શબ્દો, આ રીતે તેની રચના છે. બરાબર. હવે આપણે અહીંયા એને વ્યવસ્થિત રીતે એક વાક્યમાં સમજીશું. તો અત્યારે લોકો આપણા દેશ છોડીને બહારના દેશમાં જાય છે. શું કરવા જાય છે? એમનો હેતુ શું છે? વધારે પૈસા કમાવા. બરાબર. એટલે વધારે પૈસા કમાવા માટે લોકો અહીંથી વિદેશ જાય છે. બરાબર. એને આપણે વાક્ય દ્વારા સમજીએ તો many people go abroad. આ એક વાક્ય છે. People, that means they want to make more money. પૈસા વગર તો ચાલતું નથી. એટલે પૈસા તો જોઈએ જીવન ચલાવવા માટે. તો many people go abroad. They want to make money. આપણા ધર્મો ગમે તે કહેતા હોય સારું છે ધર્મ, પણ પૈસા વગર કશું ચાલતું નથી. એ પણ જોવું. તો અમે આમાં આપણે નંબર 1 એપ્લાય કરીએ છીએ ટુ વાળું મૂળ ક્રિયાપદ. તો આપણે જોઈએ many people go abroad. હવે મૂળ ક્રિયાપદ ક્યાં છે? તો આપણે પહેલા ટુ વાળું આપેલું છે. તો ટુ આપેલું છે અહીંયા ટુ. બરાબર. તો ટુ મેક આટલો ભાગ જતો રહેશે. તો ટુ મેક આ ખાસ જોવાનું છે. ટુ મેક એવું કરી દઈશું સ્ટાર્ટ. જો વિદ્યાર્થી મિત્રો, many people go abroad. ઘણા લોકો વિદેશ જાય છે. તો વિદેશ જાય છે શું કરવા માટે? ટુ મેક મોર મની. બીજા વાક્યમાં ટુ મેક મોર મની આપેલું છે. તો આપણે ટુ થી શરૂ કરીશું. બધું જ મૂકી દેવાનું. ટુ મેક મોર મની. હું વાક્ય દ્વારા આ બધું આપણે એક એક્ઝામ્પલ દ્વારા શીખીએ છીએ. બરાબર. હવે આપણે આ એક નંબરની વાત કરીએ. બરાબર. ટુ મેક. જો અહીંયા ટુ ની જગ્યાએ આપણે જો ઇન ઓર્ડર ટુ મૂકી દઈએ તો પણ એ જ વસ્તુ બનશે. ઇન ઓર્ડર ટુ પછી મેક મોર મની. આ રીતે એટલે બંને શબ્દો કાં તો ટુ મેક મૂકો કાં તો ઇન ઓર્ડર ટુ મેક. બંને સરખા છે. બંનેનો જે અર્થ છે એ પણ સરખો છે. હવે આપણે જે બીજા નંબરનું છે નંબર 2 એને આપણે એપ્લાય કરીએ. જોઈએ નંબર 2 આ જ વાક્ય many people go abroad. આ મૂળ વાક્ય છે. મૂળ વાક્યને હંમેશા એમના એમ જ મૂકી દેવાનું છે. મૂળ ક્રિયા થાય છે વિદેશ જવાની, ઉદ્દેશ પાછળ જ હોય. તો many people go abroad. હવે એના પછી આપણે અહીંયા કહ્યું છે for with a view to. જોઈ લેજો for with a view to. તો અહીંયા આપણે for થી જોડીએ for અથવા with a view to. આ શબ્દ મૂકી શકો અથવા આ મૂકી શકો. બંનેનો અર્થ સરખો છે પેલાની જેમ. બરાબર. પછી હંમેશા ક્રિયાપદનું ing રૂપ. આ મહત્વનું છે. તો અહીંયા ક્રિયાપદ કયું? મેક. તો મેક નું મેકિંગ કરવાનું. જે ક્રિયાપદના છેડે ઈ આવેલો હોય તમે જાણો છો 11 સુધી એનો અભ્યાસ કરેલો છે. એટલે અહીંયા મેક નું મેકિંગ થશે. બરાબર. મેકિંગ બાકીના શબ્દો તો મૂકી દેવાના છે. મોર મની વધારે પૈસા કમાવા માટે.
ખ્યાલ આવી ગયો? પહેલામાં શું કર્યું આપણે? many people go abroad to make more money અને in order to make more money બંને સરખા. બીજામાં જે બીજો ભાગ છે અહીંયા જે બતાવ્યો છે એને આપણે એપ્લાય કર્યો. many people go abroad for અથવા બંનેમાંથી એક જ મુકાય. તો for મૂકો, તો વિધાન મૂકો. making more money. બરાબર. હવે આપણે ત્રીજાને એપ્લાય કરીશું અને એને આપણે જોઈએ તો મુખ્ય જે વાક્ય છે તો એમાં એમ જ રહેશે many people go abroad. હવે આ ત્રણ એન્ટ્રી ત્રણ શબ્દો so that અથવા in order that અથવા that કોઈકવાર આવે છે. બરાબર. તો so that, in order that અને that ત્રણમાંથી ગમે તે એક લો. પણ એની રચના સરખી. કર્તાનું પ્રોનાઉન. કર્તા કોણ છે? many people. people એટલે they. જો આ they ક્યાંથી આવ્યા? કર્તાનું પ્રોનાઉન. બરાબર. હું મનોજભાઈ તો મારા માટે આઈ વાપરું. કોઈ શીલાબેન છે તેના માટે આપણે she વાપરીએ. બરાબર. જો અમે છીએ હું અને મારી ફેમિલી તો we. પછી કોઈ મારા પ્રિન્સિપાલ છે તો he. કોઈ મેડમ છે તો she. કોઈ it છે. બરાબર. he she સિવાય તો it. અને એ ન હોય અને બહુવચન હોય વિદ્યાર્થીઓ તો people તો તે. બરાબર. અને you હોય હું તમને તમારી સાથે વાત કરું એક જ જણની સાથે તોય you. બધાની સાથે કરું તોય you. બરાબર. હવે ખ્યાલ આવી ગયો? they. પછી મોડલ ઓક્સિલરી. અહીંયા ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું છે કે જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, અહીંયા go એ સાદો વર્તમાન કાળ છે. જો he હોય તો goes થાય, she હોય તો goes થાય. એ આપણે જાણીએ છીએ. તો સાદા વર્તમાન કાળમાં હોય તો અહીંયા આપણે મોટા ભાગે can મૂકીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા મૂકીશું can, they, can. can એ શું છે? હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ મોડલ ઓક્સિલરી can. પછી to make નહીં લેવાનું. અહીંયા છે to make કા to કાઢી નાખવાનું. કારણ કે to વગરનું મૂળ ક્રિયાપદ લેવાનું છે. એટલે make લઈ લીધું. પછી more money જે આ મુખ્ય શબ્દો જે છે એમાં કોઈ બદલાવ કરવાનો નથી. હવે ખ્યાલ આવી ગયો? બરાબર. many people go abroad. go એ સાદો વર્તમાન કાળ છે એટલે આપણે બેલેન્સ કરવું પડે. આ બાજુ બંને વાક્યો વચ્ચે બેલેન્સ થવું જોઈએ અને બેલેન્સ છે can make. સમજી લો કે અહીંયા went આપેલું હોય. શું આપેલું હોય? went. જો went હશે તો અહીંયા can ની જગ્યાએ could લઈ શકાય અથવા would પણ કોઈકવાર લેવાય અને might પણ લઈ શકાય. ત્રણમાંથી ગમે તે એક એવું ભૂતકાળનું વાક્ય આવશે એટલે આપણે જોઈશું. બરાબર. ફ્રેન્ડ્સ, આપણે એક વાક્ય દ્વારા બધા જ શબ્દો જોયા. હવે આપણે શું કરીશું? એક બીજું વાક્ય લઈએ અને એની પ્રેક્ટિસ કરીએ. અને પ્રેક્ટિસથી જ આવડશે. તો જોઈએ આપણે નંબર 1 આપણે કરી રહ્યા છીએ શોઈંગ પર્પસ. આપણે શું કરી રહ્યા છીએ? શોઈંગ પર્પસ. હેતુ એની બધી જ વાત મેં તમને કરી દીધી. હવે આપણે આપણું જે જ્ઞાન લીધું એને એપ્લાય કરીએ છીએ. કેવી રીતે એપ્લાય કરીશું? તો યુ તમે વિદ્યાર્થી મિત્રો સારું કામ કરો છો, સખત મહેનત કરો છો. યુ વર્ક હાર્ડ.
શા માટે વખાણ કરો છો? તો you want to get better result. better result. સમજો, આ મૂળ વાક્ય છે. આ શું કહેવાય? મૂળ ક્રિયા, મૂળ વાક્ય. અને અહીંયા want to જે હેતુ સૂચવે છે. તો આપણે ત્રણે ત્રણ વસ્તુ અહીંયા એપ્લાય કરીશું. પહેલા to વાળું મૂળ ક્રિયાપદ મૂકીએ તો you work hard. હવે you want જતું રહેશે, આ જતું રહેશે. સીધું શું કરીશું? to get થોડી જગ્યા રાખું છું in order to મૂકવા માટે. get better result, સારું પરિણામ મેળવવાનું છે. બરાબર? કોરોના વાયરસથી યુવાનું નથી, આપણે સારું રિઝલ્ટ મેળવવાનું છે. બરાબર? ટુ અથવા in order to. સમજો, થઈ ગયું? હવે બીજું, આ નંબર 1 નંબર 2 જે આપણે જોયું હતું, શું હતું? યાદ કરો, શું હતું? without અને for. તો આપણે એનાથી બનાવીએ. you વાક્ય આપણે એના જ રાખીશું. you work hard. હવે કાં તો for લો, કાં તો without પછી આપણે શું મૂકવાનું છે? ખાસ અહીંયા મહત્વનું છે. જોયું તો આપણે પેલા વાક્યમાં મેકિંગ મોર મની. તો આમાં get. હવે સમજાવી દઉં કે આ ટી એ વ્યંજન છે, ઈ એ સ્વર છે. તો સ્વર પછી વ્યંજન આવે તો બેવડા, એટલે getting. બસ બીજું કશું કરવાનું નથી. યાદ રાખો. આવડી ગયું? હવે આગળ નંબર 3. ત્રીજું આપણે એપ્લાય કરીએ. so that. તો you work hard. હવે so that અથવા in order that અથવા કોઈક વાર that. એના પછી આપણે આગળ જે ફોર્મેટ જોયું હતું, કર્તાનો પ્રોનાઉન. કર્તા કોણ છે? you. તો you જે આપણે y ને સ્મોલ કરીશું. you. બરાબર? સો ધેટ માં શું કરવાનું? પ્રોનાઉન લેવાનું. પ્રોનાઉન પછી કાળ જોવાનો. આ કાળ સાદો વર્તમાન કાળ છે તો can. બરાબર? કોઈ વાર બે પણ મૂકી શકાય. get better result. બરાબર? અને હવે આપણે આને સમજવાનું છે. કઈ રીતે સમજવાનું છે એ વ્યવસ્થિત રીતે તમને સમજાવો કે પ્રશ્ન નંબર 8, 9 અને 10 સેક્શન A એમાં આપણને આ પૂછાય છે. કેવી રીતે પૂછાય? બરાબર? તો આપણે ખાસ એ જોવાનું છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. શું? આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. તો એમાં આપણે ઓળખી બતાવવાનું છે કે આ કયું છે. જો વાક્યમાં for, without, so that, in order that અથવા to વાળું મૂળ ક્રિયાપદ in order to આ 6 એન્ટ્રી હોય, 6 માંથી ગમે તે એક હોય તો આપણે એને પર્પસ તરીકે ઓળખીશું. શું કરીશું? પર્પસ. એટલે આપણને તરત ખબર પડે, આપણા મગજમાં એક એન્ટ્રી રાખવાની. to વાળું મૂળ ક્રિયાપદ, in order to, for, without અને so that, in order that અને that. આટલા હોય. 2, 4 અને આ 3, 7. that નો ઓછો ઉપયોગ થાય છે. બરાબર? એટલે મેં 6 કર્યા. તો આ આટલા શબ્દો હોય, આ કીવર્ડ્સ છે. પહેલા પણ મેં કહ્યું કીવર્ડ્સ. તો
तो एक कीवर्ड्स હોય એટલે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ની આપણે ખબર પડી જાય જો બધા જ આવા ફંક્શન આ રીતે સમજીએ તો 8 9 10 એ એકદમ ક્લિયર થઈ જાય તરત ઉડીને આંખે વળગે એવી વાત આપણને સમજાઈ જાય બરાબર આપણા 500 માણસ બેઠું હોય અને આપણે આપણા ફાધરને શોધવાના હોય તો તરત આમ નજર કરી હા પેલા રહે યસ એ આપણે ખબર પડી જાય એમ આ ફંક્શન આ શબ્દો હોય એટલે ખબર પડી જાય એટલે ઈઝી છે એ 3 માર્ક્સ ઈઝી છે 8 9 અને 10 હવે વાત આવે આ જ વસ્તુ જે રિસ્પોન્સમાં પૂછાય છે 11 12 13 અને 14 ઓપ્શનલ આપણે પેપરમાં ફોર્મેટમાં જોયું તો ઓપ્શનલમાં શું કરવાનું કે તમને એમ કહ્યું છે કૌંસમાં કે પર્પસ હું તમને એનું એક એક્ઝામ્પલ આપું છું બરાબર એ એક્ઝામ્પલ આપણે જોઈએ કયામાં ક્વેશ્ચન નંબર 11 to 14 one example only one example જોઈએ આપણે બરાબર તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો I નામનો વ્યક્તિ કહે છે શું કહે છે why do you work hard why do you work hard આવો એક પ્રશ્ન પૂછ્યો હવે એનો રિસ્પોન્સ આવે છે જવાબ she મેં she ને પૂછ્યું તો છોકરીને પૂછ્યું બરાબર તો why do you work hard શા માટે તો એને અહીંયા આપણે આ રીતે પૂછ્યા બરાબર પ્રશ્ન નંબર એ 11 થી 14 માં ગમે ત્યાં હોય આ 11 થી 14 હવે જોજો અહીં રિસ્પોન્સ આપવાનો છે અહીંયા લખેલું છે showing purpose બરાબર તો આપણે શું કરીશું અહીંયા જુદા જુદા A B C D બરાબર આ રીતે જવાબો આપેલા છે હું ચારે ચાર જવાબો લખું છું અને પછી આપણે નક્કી કરીએ કે કયો જવાબ સાચો બરાબર I work hard with a view to win the prize win the first prize the first prize આપણે પહેલી નામ લેવા બરાબર કોણે પૂછ્યું યુ એટલે જવાબ આપે છે I એ પણ જોવું જોઈએ I work hard બીજામાં I work hard to getting sorry to win છે ને yes આપણે get લઈએ ચલો to get to getting the first prize બરાબર હવે આપણે લઈશું I work hard બરાબર I work hard in order that આપણે આમાં in order that વાપરીએ in order that I can get the first prize બરાબર અને D છે એ આવો છે I worked hard so that I can get the first prize બરાબર ઓકે જોજો અહીંયા પ્રાઇઝ છે પ્રાઇઝ નથી પ્રાઇઝ એટલે કિંમત પ્રાઇઝ એટલે ઇનામ બરાબર તો અહીંયા જોઈ લેવાનું પહેલા તો
વિથા V2 આવ્યું છે, ચેક કરીશું આપણે, આને ચેક કરીશું. વિથા V2 આવ્યું છે, આપણે શીખ્યા વિથા V2 હોય તો ing હોય, અહીંયા ing નથી એટલે આ આવશે નહીં. હવે આગળ I work hard to getting. હવે ટુ વાળું મૂળ ક્રિયાપદ છે એની સાથે તો get આવે, તો અહીંયા ટુ ગેટિંગ, આ ગેટિંગ ખોટું છે, એક એક ચેક કરતા જવાનું. I work hard in order that I can. હવે આ in order that છે તો નાઉન આવ્યું, can પણ આવ્યું, get પણ આવ્યું. તો હવે ચેક કરીશું આપણે કે work hard આ સાદો વર્તમાનકાળ છે તો can છે, બરાબર. I worked છે, હવે વર્ક આપણે અહીંયા ડુ છે, અહીંયા વર્ક છે, આ ડુ અને વર્ક ભેગા થાય તો વર્ક જ થાય. જો ડીડ હોય તો આને ડી લાગે, બરાબર. એટલે ડીડ હોય તો વર્કડ થાય અને ડુ હોય તો માત્ર વર્ક થશે. એટલે અહીંયા વર્ક બરાબર છે, વર્કડ હાર્ડ સો ધેટ, આ તો સો ધેટ કિરણના સાથી છે, આ પણ સાચું છે, પણ આ ખોટું છે. એટલે બધું જ જોવું પડે અને પછી આપણે નક્કી કરીએ કે સાચું કયું, સી. એટલે આ રીતે આપણને 11 થી 14 માં પૂછાય છે, બરાબર. વાત થઈ. હવે આપણે થોડાક એક્ઝામ્પલ શીખીશું, આને આપણે કાઢી નાખીશું અને થોડાક એક્ઝામ્પલ હજુ એની પ્રેક્ટિસ આપણે કરીએ, બરાબર. પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, બાકી આવડશે નહીં. પ્રેક્ટિસ કર્યા પછી પણ સમયાંતરે એને આપણે રિવિઝન કરવું પડે, રાઈટ. જોઈએ આપણે. માનસી went to અમદાવાદ, બરાબર. માનસી ક્યાં ગઈ? અમદાવાદ. શું કરવા ગઈ ભાઈ? તો she wanted to buy sarees. she એના લગ્ન હતા એટલે wanted to buy sarees for wedding. બરાબર ને? ફોર wedding. ઓકે. એક બીજો શબ્દ કયો તમને અહીંયા WED, એ તો મેં તમને નિયમ સમજાવ્યો કે ડબલ પણ WEED હોય અને આ WED વેટ, પેલું વીટ. આ લગ્ન છે અને આ ખેતરમાં વધારાનો જે મુખ્ય પાક હોય ને વધારાનો પાકને નિંદામણ કરવું એના માટે વીડ વપરાય. એક જ્ઞાન ખાતર એ શબ્દ નોંધવા જેવો છે. હવે આપણે બે વાક્યો છે, બધી જ એન્ટ્રી ફરીથી આપણે શીખીએ, જોજો બરાબર. તો માનસી went to અમદાવાદ, બરાબર. અમદાવાદ. હવે આપણે ટુ અથવા in order to પ્રેક્ટિસ થી આવશે. હવે ટુ પછી શું છે? બાય. તો આટલો ભાગ અહીંયા લખી દેવાનો, બાય sarees for wedding, સોરી ડબલ ડી wedding, બરાબર. ઓકે. હવે જો જોઈએ આ નંબર 1, નંબર 2 જે for અને without V2 હતું તો આપણે જોઈએ તો અહીંયા વધારે લખતો નથી. માનસી went to અમદાવાદ. હવે અહીંયા for અથવા without V2. હવે without V2 આવશે એટલે શું લાગશે? ing. અને વાયુ sarees for wedding. ઓકે, થઈ ગયું. અને ત્રીજી
Mansi went to Ahmedabad so that પર ખાસ ધ્યાન રાખજો બરાબર so that એ પર્પસ છે અને so that જે આ રીતે હોય છે so dash આમાં કંઈક એક્ઝેક્ટલી કે એમ્પલમાં so tired that એટલો બધો થાકેલો કે એ અલગ છે એ રિઝલ્ટમાં આવશે બરાબર હવે so that મૂકો અથવા in order that મૂકો અથવા that મૂકો જોઈ લેજો ત્રણ બરાબર હવે અહીંયા આ વેન્ટ છે વેન્ટ શું છે ભૂતકાળ બરાબર ભૂતકાળ છે સાદો ભૂતકાળ તો આપણે સાદા ભૂતકાળમાં શું કરીએ પેલામાં શું કરતા હતા સાદો વર્તમાનકાળ હોય તો કેમ મૂકતા હતા તો આમાં કુડ મૂકીશું હવે પ્રોનાઉન શું છે માનસી તો એનો માનસી નહીં મૂકી આપણે શું મૂકીશું સી જોઈ લેજો પછી સી મૂક્યા પછી મોડલ ઓક્સિલિયરી વાત હતી કેમનું અહીંયા આપણે કરીશું કુડ અને પછી મૂળ ક્રિયાપદ જે છે તે બાય studies for reading ઓકે સરસ ચલો આ રીતે આ એક એક્ઝામ્પલ લીધું હવે હું તમને એક હોમવર્ક માટે 2-3 વાક્યો આપું છું એ જાતે કરજો તમે આમાંથી વિડિયોને જોઈને એવું હોય તો થોડા બેક જવાનું જોઈ લેવાનું અને બનાવવાનું તો અહીંયા વાક્ય આપું છું આપણા પાઠનું જ વાક્ય ગઈ વખતે અરુણિમા સિન્હા tried her best tried her best she wanted to climb કેટલાક વિદ્યાર્થીઓ ક્લાઇમ્બ નોટ ક્લાઇમ્બ એમ પછી ડી આવે ક્લાઇમ્બ બોલાય મ નોટ બ ક્લાઇમ્બ બરાબર એના જેવા પ્લમ્બર આપણે મોટા ભાગે પ્લમ્બર બોલીએ વાસ્તવમાં પ્લમ્બર બોલાય બરાબર ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ બરાબર જોજો મિત્રો આને જોડવાનું છે આ રીતે જોડવાનું છે આ રીતે જ આવડશે many people બીજું વાક્ય લો many people gather on the highway ઉપર ભેગા થયા હતા શું કરવા they wanted to save the injured people એવા ઘવાયેલા માણસો બરાબર people આગળ છે people started ચિપકો મૂવમેન્ટ આપણે ભણ્યા છીએ ચિપકો મૂવમેન્ટ જોજો ચિપકો મૂવમેન્ટ એક ખાસ છે ને એટલે આ ખાસ છે આનું મૂલ્ય છે ખાસ છે એટલે અવતરણ ચિહ્ન બરાબર તો શું કરવા ચિપકો મૂવમેન્ટ કરી તો they wanted to save trees environment ગમે તે મૂકી શકાય બરાબર આ ત્રણ વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની એટલે આ રીતે આવડી જશે હવે આપણે આગળ વધીએ તો 52 થી 56 આપણે ક્વેશ્ચન ફોર્મેટમાં જોયું છે કે 52 થી 56 એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે કેવી રીતે કામ કરીએ એના એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણો ટોપિક પૂરો થઈ જશે બરાબર ક્યાં 52 થી 52 53 54 55 56 5 માર્ક્સનું છે આ 5 માર્ક્સમાં કોઈક આવો ટોપિક હોય ફંક્શન તો એને કેવી રીતે આપણે ઉપયોગ કરીશું તુષાર રીડ્સ
more and more, વધારે ને વધારે વાંચે છે. શું કરવા? એ અહીંયા તમને આપ્યું છે showing purpose. showing purpose. અને કીવર્ડ આપ્યો છે. શું આપ્યો છે? કીવર્ડ. તો કીવર્ડ છે so that વાપરવું છે અને લખ્યું છે GPSC એક્ઝામ. આવું છે અથવા so that એટલું આપ્યું. બરાબર, આપણે so that નો જ ઉપયોગ કરવાનો. તો આપણે જોઈએ so that આપણે શીખ્યા છીએ. અહીંયા પણ છે, જોઈ લો. તો મૂળ વાક્ય છે તુષાર reads more and more. more and more. બરાબર, તો આપણે શું કરીશું? so that મૂકી દઈએ. so that આપેલો છે. so that તુષાર એટલે he. હવે મોડલ ઓક્સિલિયરી અહીંયા આવશે she મૂક્યું, આપણે could મૂક્યું. તો આમાં શું મૂકીશું? reads એ સાદો વર્તમાનકાળ છે એટલે આપણે can મૂકીશું. હવે can પછી શું આવશે? આ GPSC એક્ઝામ. GPSC એક્ઝામ છે, બરાબર? તો GPSC એક્ઝામ પાસ કરવાની કે ફેલ થવાનું? બોલો શું કરવાનું? અહીંયા વધારે ને વધારે વાંચે છે તો પાસ કરવા. ઉદ્દેશ શું છે? પાસ. તો આપણને અહીંયા મળશે ક્રિયાપદ પાસ. બસ આટલું કામ થઈ ગયું એટલે કામ થઈ ગયું. GPSC એક્ઝામ થઈ ગયું. નંબર 2 આ એક છે. નંબર 2 બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ આપણે. કરિશ્મા ડાન્સ્ડ ગ્રેસફુલી. કરિશ્મા ડાન્સ્ડ ગ્રેસફુલી. કેવી રીતે? ખૂબ સુંદર રીતે, મોહક રીતે. અહીં આપી દીધું હોય showing purpose. આવું આપ્યું છે. અને in order to આપ્યું છે. સમજી લેજો. in order to. હવે બીજું એક કદાચ કીવર્ડ આપે કે get. get આપ્યું છે, બરાબર? તો આગળ જતું in order to get જોઈએ આપણે. તો અહીંયા શું થશે? ગ્રેસફુલી એ ખૂબ ડાન્સ કર્યું, બરાબર? તો શોઈંગ પર્પસ છે in order to get. in order to get એટલે અહીંયા આપણે શબ્દો જોવાના. તો પર્પસ in order to છે. ચાલો in order to મૂકો. in order to. હવે get છે તો get. હવે શું અહીંયા માર્ક્સ લેવાના છે? કઈ લેવાનું છે? get. પણ ડાન્સ છે, ડાન્સમાં પહેલું ઇનામ મેળવવાનું હોય તો get the first prize. બરાબર? ચલો કોઈને get ની જગ્યાએ will મૂક્યું તો પણ ચાલશે, બરાબર? તો પણ ચાલશે. હવે આગળ નંબર 3 લાસ્ટ એક્ઝામ્પલ. સલીમ joined the job. સલીમ joined a job. હવે અહીંયા સમજી લો કે પર્પસ આપેલું છે, શોવિંગ નથી લખતો અને without view to આપ્યું છે. without view to અને બીજો શબ્દ છે help. કોણ બધું આપ્યું? કોણ ગયું? join the job આપેલું છે તો અહીંયા without view to શબ્દ આપેલો છે તો આપણે એ લઈશું. સમજી લો કે અહીંયા કોઈ શબ્દ આપ્યો નથી તો તમે ગમે તે લઈ શકો. સાતમાંથી ગમે તે લઈ શકો. without view to એટલે આઈ ક્રિયા આવશે. અહીંયા ક્રિયાપદ આપેલું છે, ના આપેલું તો આપણે વિચારવાનું. helping કોને હેલ્પ કર્યું? પોતાની જાતે કરશે કે પેરેન્ટ્સ ને? તો પેરેન્ટ્સ ને. પેરેન્ટ્સ કોના? his parents. સલીમ છે his parents. બસ આ કામ
કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે કામ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.